વાગડના મિની વીરપુર જલારામ મંદિરે 226મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી। વાગડ વિસ્તાર જે વિરાટનગર તરીકે પૌરાણિક મહત્વ ધરાવે છે તે પાવન ભૂમિ પર પાંડવો રહ્યા હોવાનો ઉલ્લેખ મળે છે। આ જ ભૂમિ પર રાપર તાલુકાના બાદરગઢ પાટિયા પાસે આવેલ અને વાગડના મિની વીરપુર તરીકે પ્રખ્યાત જલારામ બાપાના મંદિરમાં આજે જલારામ બાપાની 226મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી યોજાઈ હતી। કાર્યક્રમ અંતર્ગત દાતા હરખાભાઈ ગોવિંદભાઈ બેરાબના યજમાન પદે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। 226 દીવડાઓની મહાઆરતી, ધૂન, જલારામ ચાલીસા, રાસોત્સવ અને ભજન સંધ્યા જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। વિશેષ રૂપે પ્રથમ વખત જલારામ બાપાની ઝૂંપડીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। જલારામ ગ્રુપ દ્વારા મંદિર પાસે વીરબાઈનો વિસામો નામનું શેડ પર બનાવવામાં આવ્યું છે, જે માટે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા 20 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી। આજે યોજાયેલા કાર્યક્રમમાં ભચાઉ નગરપાલિકાના માજી પ્રમુખ કુલદીપસિંહ જાડેજા, રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે, વિનુભાઈ થાનકી, મધુભા વાઘેલા, હમીરજી સોઢા, કમલસિંહ સોઢા, કાંતિલાલ ઠક્કર વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન જલારામ સત્સંગ સેવા મંડળના પ્રમુખ અંબાભાઈ વાવિયા અને સભ્યો દિનેશભાઈ ચંદે, રાજાભાઈ વેરાત, વિશનભાઈ પૂજારા, લાલજીભાઈ નાથાણી, ઉમેદભાઈ ચંદે, ચંદ્રેશ મજીઠિયા, શૈલેષ ભીડે, ભોગીલાલ મજીઠિયા, રસિકલાલ આદુવાની, દિલીપ મીરાણી, ચંદ્રકાંત મીરાણી, સંજય કારિયા, નવીન ચંદે, ધર્મેન્દ્ર ચંદે, ચંદુલાલ ચંદે, હસમુખ ચંદે, જીતેન્દ્ર રાજ, મહેન્દ્ર ભીંડે, ભરત ચંદે, હિરેન મીરાણી, પાર્થ મીરાણી, અભય ચંદે, ભાવિક ચંદે, કિશન કારિયા, મહેશ ચંદે, રાહુલ કારિયા, કલ્પેશ રાજદે, કમલેશ ચંદે, ભાવેશ રાજદે, જીગર ચંદે, ભાવિન ચંદે, રાજેશ ચંદે, શ્યામ પલણ, હરેશ મજીઠિયા, વિપુલ જોબનપુત્રા, રાજેશ પૂજારા, આનંદ રામાણી વગેરે ઉપસ્થિત રહી સેવાભાવપૂર્વક યોગદાન આપ્યું હતું। સંત શિરોમણી પરમ પૂજ્ય જલારામ બાપાની આજે 226મી જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। આજે સવારથી ભાવિકોની ભીડ ઉમટી રહી છે। અહીં આજે સવારથી જ ધૂન, ભજન, સત્સંગ તેમજ અમદાવાદના પ્રખ્યાત કલાકારો તેમજ રાપરના સ્થાનિક કલાકારો દ્વારા એક ભવ્ય દાંડિયા રાસ રાસોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ અહીં આપ જોઈ શકો છો કે જલારામ બાપાની ઝૂંપડી એક બનાવેલ છે, જે પણ એક લોકો દર્શન કરી અને પોતાના સેલ્ફી લઈ રહ્યા છે, તે પણ એક વિશેષ આકર્ષણ ઊભું કર્યું છે। તેમજ જલારામ બાપાનું એક મંદિર પણ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે। આજે અહીં 226 દીવાની મહાઆરતી તેમજ મહાપ્રસાદનું પણ દાતા પરિવાર શ્રી હરખાભાઈ બેરા, મૂળ મોદ, હાલે મુંબઈ, એમના તરફથી આજે મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે। રાપરથી આવવા જવા માટે લક્ઝરીની ફ્રી વ્યવસ્થા રાખવામાં આવેલ છે। તેમજ અહીં 20 વર્ષથી અહીં દર ગુરુવારે મહાપ્રસાદ તેમજ મહાઆરતી યોજાય છે અને ભાવિક ભક્તો ગુરુવારે પણ અહીં ઉમટી પડે છે। થેન્ક યુ।